વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। તો સુરતના સચિન વિસ્તારમાં ગેસના બાટલાના ગેરકાયદેસર વેચાણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સરકાર દ્વારા સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવતા 5 કિલોના ગેસના બાટલાઓને ઊંચા ભાવે વેચીને શ્રમિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવતો હોવાના આક્ષેપો થયા છે। મામલો સામે આવતા જ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને કેટલાક શખ્સોને કાયદાના કબજામાં લીધા છે। હવે આ ગેરકાયદેસર વેચાણ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે। શહેરના સચિન વિસ્તારમાં ગેસ બાટલાના ગેરકાયદેસર વેચાણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શ્રમિકોની જરૂરિયાતનો ફાયદો ઉઠાવી વધારાના ભાવે બાટલા વેચાતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। માહિતી મુજબ ખુલ્લા મેદાનમાં મોટા પ્રમાણમાં ગેસના બાટલાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું। ખાસ કરીને દૈનિક મજૂરી કરતા શ્રમિકો કલાકો સુધી ભર તડકામાં 5 કિલોના ગેસના બાટલા લેવા માટે લાઇનમાં ઊભા રહેતા હતા। રાજ્ય સરકારે શ્રમિકોને રાહત આપવા માટે 5 કિલોના ગેસ બાટલા માત્ર 596 રૂપિયામાં આધાર કાર્ડના આધારે ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરી છે। તેમ છતાં સ્થળ પર HP ગેસ નામના ટેમ્પોમાંથી આ બાટલાઓ રૂપિયા 800 થી 900 જેટલા ઊંચા ભાવે વેચાતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આથી સ્પષ્ટ થાય છે કે સરકારની યોજનાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે નફાખોરી કરવામાં આવી રહી હતી। ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સ્થળ પરથી ગેસ ભરેલો ટેમ્પો જપ્ત કર્યો હતો તેમજ 2 શખ્સોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે એક અન્ય વ્યક્તિ પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો, જેને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી ગેરકાયદેસર ગેસ વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે। આ ઘટનાએ તંત્રની કામગીરી અને નિયંત્રણ અંગે પણ સવાલો ઊભા કર્યા છે। સુરતના સારા દરવાજા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી। ખાસ કરીને રેલવે ગરનાળા